નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. આ દુઃખદ સમાચાર બધા અખબારોના પહેલા પાને છપાયા છે. 8 કોલમની હેડલાઇનમાં કચ્છમિત્ર લખે છે, સહેલાણીઓ પર ગોળીબાર, 26થી વધુ મોત. કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં 2 દાયકાનો સૌથી મોટો હુમલો. પહેલગામના બેસરનમાં ત્રાસવાદીઓના અંધાધૂંધ ગોળીબારથી દેશભરમાં આક્રોશ. ગૃહમંત્રી શાહની શ્રીનગરમાં ઉચ્ચ બેઠક. કડક પગલાંનો આદેશ. મોદીએ કરી સમીક્ષા. આતંકીઓએ નામ ધર્મ પૂછીને ગોળીઓ ધરબ્યાના અહેવાલ. 20થી વધુ ઘાયલ. મૃતકોમાં 2 વિદેશી પ્રવાસી. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કર લખે છે, દેશના લલાટે 25 વર્ષનો સૌથી મોટો આતંકવાદી હુમલો. જમ્મુ કાશ્મીરમાં દહેશત. પહેલગામની બૈસરન ઘાટીમાં બપોરે 2:45 વાગે 40 પ્રવાસીઓ પર ગોળીબાર. ધર્મ પૂછીને નરસંહાર. 26 પ્રવાસીની હત્યા. તોઈબા સાથે સંકળાયેલા સંગઠન TRFએ જવાબદારી સ્વીકારી. પ્રાઇમ મિનિસ્ટર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવી મોડી રાતે સ્વદેશ પરત. એક મહિલા પ્રવાસીને આતંકીએ કહ્યું, તને નહીં મારીએ, જઈને મોદીને જણાવી દેજો. અમિત શાહ કાશ્મીર પહોંચ્યા. ઉચ્ચસ્તરીય બેઠક કરી. આજે દિલ્હીમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી બેઠક કરશે. ભાસ્કર ઇનસાઇટ લખે છે, ટાર્ગેટ ટુરિઝમ, કારણ કે 25 લાખમાંથી 22 લાખ પ્રવાસી પહેલગામ આવ્યા. બૈસરનમાં જ હુમલો કેમ? કારણ કે અહીં સુરક્ષા દળો તહેનાત નથી હોતા. ગાઢ જંગલમાં છુપાવું સરળ હતું અને સૌથી વધુ પર્યટકો અહીં આવે છે. પરિવાર પર વાર. એક કરીને પુરુષોને ગોળી મારવામાં આવી. મૃતકોમાં જેમની ઓળખ થઈ તેમાં IB નેવીના અધિકારીઓ પણ. કાનપુરના શુભમના ફેબ્રુઆરીમાં લગ્ન થયા, પત્ની સામે જ હત્યા. કરનાલ 6 દિવસ પહેલા લેફ્ટનન્ટ વિનયના લગ્ન. 21મીએ કાશ્મીર આવ્યા. બિહારના IB અધિકારી મનીષ રંજન પણ પત્ની બાળકો સાથે આવ્યા હતા. સુરત આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત, અન્ય 3 ઘાયલ. હું પાયલ અંતાણી. સંદેશના પ્રથમ પાને સમાચાર છે, કાશ્મીરમાં પર્યટકો પર હુમલો, 28ના મોત. વડાપ્રધાન સાઉદીનો પ્રવાસ ટૂંકાવી સ્વદેશ પરત. આતંકીઓએ પ્રવાસીઓને નામ પૂછીને કલમ પડવાનું પણ કહ્યું. સુરતના 1 પ્રવાસીનું મોત. ભાવનગરના 3ને ઈજા થઈ. તોઈબાના સાથી સંગઠન TRFએ હુમલાની જવાબદારી લીધી. અમિત શાહ કહે છે, આકરામાં આકરી સજા અપાશે. ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા. મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બૈસરન વિસ્તારની ઘટના. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું, કોઈને છોડીશું નહીં. આતંકવાદ સામે લડવા અમે અડગ. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારમાં આજની હેડલાઇન છે કે પૃથ્વી પરના સ્વર્ગમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાની આતંકીઓનું નાપાક કાવતરું. પર્યટકોથી ખુશહાલ ઘાટી લોહી લુહાણ. કાશ્મીરમાં પર્યટકો પર આતંકી હુમલો, 28ના મોત. કાશ્મીરમાં સબસલામતના સરકારના દાવા વચ્ચે આતંકીઓ બેફામ. હુમલામાં નેવી અને IBના અધિકારીનું પણ મોત. ગુજરાતી સહિત 20થી વધુ ઘાયલ. જમ્મુ કાશ્મીરમાં નાગરિકો પર થયેલા સૌથી મોટા આતંકી હુમલા. આતંકીઓએ પર્યટકોના નામ અને ધર્મ જાણ્યા બાદ ગોળીઓ ધરબી. બિન કાશ્મીરી હિન્દુઓ નિશાના પર હતા. પતિના મૃત્યુ બાદ મોત માંગતી પત્નીને આતંકીએ કહ્યું, જા તુझे નહીં મારતા, મોદી કો ઇસ બારે મેં બતા દેના. પર્વતો પર પર્યટકો ઘોડે સવારી, નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે આતંકીઓ હુમલો કરી પાછા જંગલમાંથી નાસી ગયા. કચ્છમિત્રના પહેલા પાને એક અન્ય હેડલાઇનમાં, કોઈને છોડવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. સાઉદી ગયેલા વડાપ્રધાને કહ્યું, નાપાક એજન્ડા સફળ નહીં થાય. સંદેશના વધુ એક સમાચાર છે, સોનું રેકોર્ડ સ્તરે. 10 ગ્રામની કિંમત ₹1,02,794. અમેરિકન શેર બજારમાં મચેલા હાહાકાર અને ડોલર ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાની વચ્ચે સોનાએ છલાંગ લગાવી. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે કે ઇઝરાયેલે લેબનોનના કરેલા હુમલામાં 2ને ઠાર કર્યા. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 4 બાળકો સહિત 14ના મોત. આખી ગાઝા પટ્ટીને કાટમાળ બનાવી દેવાનો અને ફરીથી ક્યારે બેઠું ન થવા દેવાનો ઇઝરાયેલનો નિર્ધાર. કચ્છમિત્રના પહેલા પાને વધુ એક હેડલાઇનમાં, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે UPSCમાં ગુજરાતનો ડંકો. પ્રયાગરાજની શક્તિ અવ્વલ. બીજો ક્રમ મેળવનારી હર્ષિતા ગોયલ વડોદરાની, તો ચોથો ક્રમ મેળવનારી માર્ગી શાહ અમદાવાદની. સંદેશના છેલ્લા પાને સમાચાર છે,
ગેરકાયદેસર દબાણ તોડી 2.5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ. ભંગારના વાડા, ઓરડી સહિતના 74 જેટલા દબાણ દૂર કરાયા. ગુજરાત સમાચારના અંતિમ પાને સમાચાર છે કે ભુજના જૈન યુવકે યુપીએસસીમાં કચ્છમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો. મહેનતનું પરિણામ અવશ્ય મળે, પરિવારમાં ખુશી. દિવ્ય ભાસ્કરમાં ગઈકાલે સમાચાર છપાયા હતા. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર યુનો સુધી પહોંચ્યું, તેમાં ભુજ સ્થિત ચિત્રકારની રસવંદના ચિત્ર શૃંખલાનો પણ સિંહ ફાળો. ભગવદ્ ગીતા સાથે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર વૈશ્વિક સ્તરે સાચવવા નિર્ણય. તાજેતરમાં યુનોએ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રની પાંડુલિપિઓને મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સ્થાન આપ્યું. વિશ્વ ભારતીય સનાતન બુદ્ધિમત્તા અને સમૃદ્ધ સંસ્કૃતિથી વાકેફ થશે. આ વૈશ્વિક સ્તરના નિર્ણયને આવકાર તો સર્વત્રથી મળે એ સ્વાભાવિક છે. કચ્છના ભુજના ચિત્રકાર, જેમણે ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ 2012માં માત્ર 20 દિવસમાં જ નવરસના ચિત્રોનું ન માત્ર સર્જન કર્યું, બલકે રસવંદના નામનું પુસ્તક નવભારત સાહિત્ય મંદિરેથી પ્રકાશિત કર્યું. નવીન સોનીના આ નવરસના ચિત્રો આજે પણ લોકપ્રિય છે અને તેઓ આ સફળતાનું શ્રેય 3 વર્ષ ભરત મુનિના નાટ્યશાસ્ત્રના અભ્યાસ અને ગુરુ બાબુભાઈ રાણપુરાના માર્ગદર્શનને આપે છે.